ચાલો ને અડધી કલાક પછી તમે ફોફોના ઘરે જજો. તમારે પૂછવાની જરૂર નહીં પડે, તમને અવાજો સંભળાશે, માતમ કરતો હશે, મરસિયા ગાતો હશે અને ત્યારે તમને ખબર પડશે કે હું મારા કામમાં સફળ થઈ ગયો. સામે કોઈ એવો મરદનો બચ્ચો જોઈએ ને જે આ વિધવાનો હાથ ચાલવા માટે તૈયાર થાય. ધત્તેરી, 2 દિવસ પહેલા મળી હોત તો શું? ના કઈ નહીં. છે કોઈ વિચારમાં છે? મારે એવો ધણી નથી જોઈતો જે મારા ધનનો ભૂખ્યો હોય. ધન? તારી પાસે કેટલું ધન છે? મારા ખાતામાં 1 લાખ રૂપિયા છે. અચ્છા, બસ 1 લાખ? समझे सो मन कागड़ो पण चालू हंसने चाल पर समझे सो मन कागड़ो पण चालू हंसने चाल पण कुंवारी कन्या जे पर छोकराओ बेहाल लोगो कहे मन करोड़पति लोगो कहे मन करोड़पति पर हूँ तो पोकटलाल पर हूँ तो पोकटलाल हूँ करोड़पति पोकटलाल हूँ करोड़पति पोकटलाल हूँ करोड़पति पोकटलाल. ચલો તૈયાર. ભૂલી ગયો બચ્ચા, તે જ મને કહ્યું હતું કે જમ્યા પછી કસરત ન થાય. ચાલો હવે 10 રૂપિયાની ભિક્ષા આપો એટલે હું જતો થાઉં. નહીં, અમે રિક્ષાના પૈસા નથી આપતા. ભિક્ષા? આજની વાત છે. ભિક્ષા કે ભિક્ષા? ભિક્ષા અરે પણ એ તો ભીખ કહેવાય. તો પછી કઈ બીજું કામ આપો જેમાં શરીરની કસરત નહીં પણ ભેજાની કસરત થાય. એમ? હા. ભેજાની કસરત કરવી છે? હઉ. એક મિનિટ. મહારાજ, મારો એક મિત્ર છે. કોણ? ફોફો. ફોકટલાલ ફોફલિયા? તમે એને ઓળખો છો? બહુ જ સારી રીતે. કેવી રીતે? 2 દિવસ પહેલા હા. मैं એના ઘરની બહાર એને સાથ આપ્યો હતો. भगवान के नाम पे दे दे बाबा, यहाँ देगा तो तेरे को स्वर्ग में जगह मिलेगी बाबा. પછી? અરે એને આવીને એવું કરુણ નાટક ભજવ્યું કે મને રડો આવી ગયો અને મારા જોડીમાંનો બધો જ લોટ મેં એને આપી દીધો. બહાદુર, સાંભળ્યું? ફોફોએ આ મહારાજને પણ ખંખેરી નાખ્યા. મજા આવી ગઈ. ભિખારી પાસેથી ભીખ. એમાં હસવા જેવું શું છે? જોજે લ્યા, હસવામાં મારા 10 રૂપિયા ભૂલી ન જતા. આપ્યા. પણ તમારે એક કામ કરવું પડશે. શું? ફોફો પાસેથી માત્ર 1 પૈસો કઢાવવાનો મારી સામે. તમારી સામે? મરી ગયા. કેમ? ડંફાસ મારતા હતા ને? ના, ડંફાસનો સવાલ નથી. શું છે કે નાજુક કામ છે ને, કોઈની સામે ન થાય. ચાલો ને અડધી કલાક પછી તમે ફોફોના ઘરે જજો. તમારે પૂછવાની જરૂર નહીં પડે, તમને અવાજો સંભળાશે, માતમ કરતો હશે, મરસિયા ગાતો હશે અને ત્યારે તમને ખબર પડશે કે હું મારા કામમાં સફળ થઈ ગયો. એમ? તો પછી યાહોમ કરીને પડો ફતેહ છે આગે. આ પછી ભલે ને તમને વાગે. છગન, જો તો મારા હૈયાના ધબકારા વધી ગયા છે કે નહીં? મેં મારા હૈયાની વાત કરી છે, તારા નહીં. અરે બધું એક જ છે ને. તો કે જોઈએ મારું હૈયું અચાનક કેમ ધબકવા માંડ્યું છે? એમાં કદાચ તે મારો એક પાસપોર્ટ સાઈઝનો ફોટો જોયો હશે. મેં એક ભેદી ઠગને જોયો. ક્યાં? અહીંયા આ બંગલામાં લપાતો છુપાતો અંદર ઘૂસી ગયો. જા રે ગાંડી, આ બંગલામાં ધોળાઈ દિવસે કોઈ ઘૂસવાની હિંમત જ ના કરે. અરે મેં મારી સગી આંખે જોયું. નજરોનો ભ્રમ છે. જો હું મારી જ વાત કરું તો અત્યારે હું તને મૂર્ખનો સરદાર લાગતો હોઈશ, પણ હકીકતમાં હું એક સમજદાર માણસ છું. અને જો તને ભરોસો ના બેસતો હોય ને તો ગમે ત્યારે કોઈ એક રેસ્ટોરાંમાં મળ, પુરવાર કરી બતાવીશ. હા હવે ભરોસો છે. મારે આ ભેદી ઠગની વાત લક્ષ્મીને કરવી જ પડશે. શું? હા, કઈ નહીં, તું તારું કામ કર. હરે ધન ઓમ ધનાય નમઃ. કોણ? આપને અહીંયા પહેલા ક્યારે જોયા નથી. હું અઠવાડિયામાં 2 દિવસની ટ્યુશન લેવા આવવાની છું. ટ્યુશન? અચ્છા. આપનું નામ શું? ચમકુ. ચમકુ. હા ચમકુ એટલે પેલા પછા પટેલ ની દીકરી. હા.
તે દીકરા એક તો તું વિધવા છે, ઉપરથી આ મારધાડના વર્ગો ચલાવે છે. મારધાડ નહીં, કરાટે. આ કરાટેના વર્ગો ચલાવે છે. એ શા માટે? કારણ કે મને દુનિયાની પરવા નથી. મને પરવા નથી, પણ આ કરાટે ફરાટે શા માટે બેટા? પરણેલી સ્ત્રીઓની પડખે એનો પતિ હોય છે. મારી પડખે કોણ છે? કોઈ નથી. પુરુષ સમાજ અમારા જેવી સ્ત્રીઓનો ગેરલાભ ન ઉઠાવે ને, એટલા માટે આખા દેશની વિધવાઓએ આવા કરાટેના ક્લાસીસ કરવા ખૂબ જ જરૂરી છે. હું એક સરળ ઉપાય દેખાડું. હા, શું? તમે લોકો પાછા પરણી કેમ નથી જતા? સુરક્ષાની સુરક્ષા અને સંસારનો સંસાર. હું તો પરણવા તૈયાર છું, પણ સામે કોઈ એવો મરદનો બચ્ચો જોઈએ ને જે આ વિધવાનો હાથ ચાલવા માટે તૈયાર થાય. ધ્યાત તેરી કી, 2 દિવસ પહેલા મળી હોત તો. શું? ના, કઈ નહીં. છે કોઈ વિચારમાં છે? મારે એવો ધણી નથી જોઈતો જે મારા ધનનો ભૂખ્યો હોય. ધન? તારી પાસે કેટલું ધન છે? મારા ખાતામાં 1 લાખ રૂપિયા છે. અચ્છા, બસ 1 લાખ? ઓહો, તો હું તારા માટે એક સરસ મજાનો મૂર્તિઓ શોધી કાઢીશ જે તારા પગમાં, તને જોતાની સાથે તારા પગમાં ગલગોટો થઈ જાય. તારી આંખો કોરે જોઈ રહી છે? મેં હમણાં એક સાધુ બાવાને જોયા. આહા, એ તો આવે ને જાય, એમાં કઈ બહુ આપણે ધ્યાન નહીં આપવાનું. આવે ને જાય? જાય. અચ્છા, હું તો નકામી ડરી ગઈ હતી. ડરવાનું હોય કે તો કરાટે. ચાલો, આવજો. બહુ કડક છે. હા, આવજો. અરે રામજી ઓહો, લાલ કાકા, જય શ્રી કૃષ્ણ. આજે કોઈ ઘણા દાડે દેખોણા? શું કહ્યું? આજે કોઈ ઘણા દાડે દેખોણા? એક કામ કરો, હા. જેવા આયા છો ને એવા પાછા જાઓ. શું કહ્યું? આયા છો એવા પાછા જાઓ. પાછો જાઓ? બહાદુર, તે સાંભળ્યું? મહેમાનોને પરણાઓને સ્વાગત કરવાને બદલે આ માણસ આપણને જાકારો આપે છે. અરે લાલ કાકા, તમારા માટે મને માન છે. નહીં, હું કઈ પાન બાન ખાતો નથી. અરે પાન મારો બાપાય નહીં ખવડાવતો. તમારા માટે મને માન છે. શું મારામાં શાન નથી? શાન નહીં, તમારા માટે મને માન છે. ઓહો, માન છે, માન છે. એટલે પાછા જવાનું કહું છું. અરે ભાઈ, પણ પાછો શું કામ? કઈ થયું છે શું? મારા શેઠના મરસિયા તમને સંભળાય છે? શેઠને ત્યાં અળસિયા નીકળ્યા છે? અળસિયા નહીં, મારા શેઠના મરસિયા સંભળાય છે? હા. કોઈ કયું લાગે છે બહાદુર? કોઈ જાય તો મારા શેઠ 2 આંસુ પાડે એવા નથી. કંજૂસ છે. 2 આંસુ પાડે? શું ના પાડે? 2 આંસુ પાડે? આંસુ ના પાડે, બરાબર છે, ના પાડે. તારે પણ તો પછી કઈ દેવાળું ફૂંક્યું છે? નહીં, 2-5 હજાર મૂક્યા? પૂરા 100 મૂક્યા. કેટલા? પૂરા 100 મૂક્યા. એટલે જવાનું કહું છું, જાઓ. નહીં, નહીં રામજી, હવે તો ખરખરો કર્યા વગર જવાય નહીં. બહાદુર, કે ચાલો. રડો નહીં, ફોગટલાલ, રડો નહીં, રડો નહીં. હું અહીંયા છું. હે? ફોગટલાલ, તમે 100 રૂપિયા માટે આટલું બધું રડો નહીં. 100 રૂપિયા? તમને માત્ર 100 રૂપિયા લાગે છે? તમે તો ક્યાંય કમાવા ગયા નથી. મારું શું? અરે પણ ફોગટલાલ, તમે એક ફૂટી કોડી કમાવા બહાર નીકળ્યા નથી. તમને તો આખો દલ્લો મળ્યો છે ને વારસામાં. અરે ભાઈ, લડાઈ કરીએ તો હલ્લો તો કરવો જ પડે ને. દલ્લો કે છે? હા, હા, હા. દલ્લો. હલ્લો. તમને વારસામાં દલ્લો મળ્યો છે ને? હા, હા, હા. મને એવું કઈ નથી મળ્યું. એક કોડી ભેગી કરીને મેં મારો દલ્લો બનાવ્યો હતો. અને પેલો ધુતારો લૂંટી ગયો મને. મારા કાળજાના લીલા કટકા લઈ ગયો. અરે બહાદુર, આ સીઝનમાં લીલા વટાણા ક્યાંથી આવ્યા? કટકા. શેના કટકા? મારા કાળજાના કટકાને લઈ ગયો. લીલા કટકા લઈ ગયો. અરે પણ ફોગટલાલ, તમને કેવી રીતે છેતરી ગયો માણસ? ન યાદ દેવરાવો. અરે પણ શું યાદ દેવડાવ? મને ન યાદ દેવરાવો. હા, હા, તમને યાદ ના દેવડાવ. લૂંટી ગયો. કોણ? એ ધુતારો લૂંટી ગયો. કેવી રીતે? પણ રડ્યા વગર કહો, શું થયું? એની પાસે એક જાદુઈ ડબ્બો હતો. આહા. એક તરફથી 1 રૂપિયાની કડકડતી નોટ નાખો ને હા. તો બીજા તરફથી 2 સરસ મજાની કડકડતી નોટ બહાર નીકળે. કેટલા પાનાની? કેટલા પાનાની?
નોટબુક નહીં, રૂપિયાની નોટ. રૂપિયાની નોટ બહાર નીકળે એમ? એટલે મેં એના ડબ્બાને ખરીદવાનું ઈચ્છા દર્શાવી. અચ્છા. એટલે એણે સીધા મને 2.5 લાખ રૂપિયા કીધા. એમાં કડી ક્યાંથી આવી? કઢી નહીં, અઢી 2.5 લાખ રૂપિયા કીધા એણે. તમે આપી દીધા? ના ભાઈ ના હોય કઈ. હા. મેં તો 1.25 રૂપિયાથી શરૂઆત કરી સરસ. અને સોદો પત્યો હા. 100 રૂપિયામાં. હા. ડબ્બો લઈ લીધો મેં અચ્છા. અને પછી નોટ નાખી. હમ. કઈ નહીં થયું, હા? કઈ નહીં થયું અને હું ડબ્બો થઈ ગયો. રડો નહીં ફોગટલાલ, તમે રડો છો અને મને રડવું આવી જાય છે. તમે નહીં રડો, તમે નહીં રડો. હું તમારા 100 રૂપિયા પાછા મેળવવાની જવાબદારી લઉં છું. બસ શું વાત કરો છો? હા, હા. 100 રૂપિયા તમે મને પાછા આપશો? મેળવી આપીશ. હું તમારો આભાર કયા શબ્દોમાં માનું? પણ શેનો ભાર લાગ્યો તમને? ભાર નહીં, ભાર નહીં. આભાર. અરે પણ ઊભા તો થો. મેં ક્યાં તમારી પર ભાર નાખ્યો છે ભાઈ? ભારની વાત નથી કરતો. તો પછી? મેં એમ કહ્યું કે હું તમારો કયા શબ્દોમાં આભાર માનું. અચ્છા. આભાર માનવો છે ને? તો પછી ચા પીવડાવી દો. મેં શબ્દોની વાત કરી હતી. આ ચા કેમ માંગે? પીવડાવી દો, ચા પીવડાવી દો. ના, ચા વ્યસન છે. અરે પણ તમને શેનું ટેન્શન છે? મને કોઈ ટેન્શન નથી. ચા વ્યસન છે. વ્યસન છે, બરાબર. વ્યસન છે. હા. એને છોડવું જોઈએ. પણ તે કેવી રીતે? લગ્ન કરી લો. લગ્ન કરીને? હા, લાલ કાકા, લગ્ન કરી લો. કરોડપતિ પોકેટ લે